હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. આજરોજ સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન દરમિયાન એક આશરે 15 વર્ષનો કિશોર ડૂબી ગયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ જવાન દ્વારા એકત્રિત થઈને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે 108 બોલાવીને એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હજરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરાય છે. આ પર્વ શોકનો પર્વ છે. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ આજરોજ 10મા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી હતી અને તાજિયાઓને સરસિયા તળાવમાં વિસર્જિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં એક 15 વર્ષની આસપાસનો બાળક ડૂબી જતા તાત્કાલિક તેને બહાર કાઢી એસએસસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એને કાઢ્યો એ તો હું તો મારા ઘેરથી હમણાં જ આવ્યો, ખાલી 10 મિનિટ થઈ મને ને અહીંયા 1-1.5 કલાકથી અહીંયા ઊભી રહ્યા હતા. પણ સારું છે કે તઈ જગ્યા મને ખાલી દેખાડી દીધી એટલે ત્યાંથી ડાયરેક્ટ અંદર જઈને છેક પાતાલમાંથી બહાર લઈને આવી ગયા આપણે. કામ થાય નાનપણ આખું નાનપણ મારું 10-12 વર્ષથી એટલે નાનપણ તલાવમાં જાય. 15-20 મિનિટમાં તો બહાર આવી ગયું. ઘટના બની છે, આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી પણ ગયા છે. અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે, ફાયર બ્રિગેડ બી છે, બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા. પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરા પર, જ્યારે પહેલાં આરા પરથી ભગાડે તો પહેલાં આરા પર, અને વચમાં ક્યારે ખુલ્લીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય. કેટલા વર્ષનો બાળક હતો? એ 15 વર્ષનો હતો. એ તો આપણા ડૉક્ટર કહેશે કે શું હાલત છે. મેસેજમાં આટલું જ છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરું નથી કે કોઈને કંઈ દુશ્મની નથી. આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે. એમ નાના બાળકોને મેસેજ હજી આપવા માંગે છે કે ભાઈ કિનારા પર ઊભા રહો, અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તળાવ પાણીના અંદર ના જવું જોઈએ. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.